હેલો ફ્રેન્ડ્સ, નીતા વિથ ગુજરાતી તડકામાં આપનું સ્વાગત છે. આજે આપણે ખૂબ જ હેલ્ધી રેસીપી બનાવવાના છીએ, જે વિટામિનથી ભરપૂર અને ખૂબ જ હેલ્ધી છે, જે નાનાથી લઈને વડીલોને ખૂબ જ પસંદ આવે છે. તો આજે આપણે બનાવવાના છીએ ખજૂર બિસ્કિટ. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે ખજૂર લીધો છે. ખજૂરના મેં બિયા કાઢી લીધા છે, જેથી કરીને આપણો વિડીયો લાંબો ન થાય. દેશી ગાયનું ઘી લીધું છે, જે હેલ્થ માટે ખૂબ જ સારું છે. 10 થી 15 નંગ મેં કાજુ લીધા છે. 10 થી 15 નંગ બદામ લીધી છે. 10 થી 15 નંગ પિસ્તાના લીધા છે. 1 વાટકી કોપરાનું ખમણ લીધું છે, જે ઝીણું છે અને બજારમાં રેડીમેડ મળે છે, તે જ મેં યુઝ કરેલું છે. અને મેરીગોલ્ડ બિસ્કિટ લીધા છે. તો સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેશું. તેમાં ખજૂર નાખશું અને મિક્સર જારને મિક્સરમાં બધું ક્રશ કરી લેશું. તો આપણું મિક્સર બધું રેડી છે. હવે આપણે એક પેન લેશું. પેનમાં અડધો ચમચો દેશી ગાયનું ઘી એડ કરશું. ઘીને ધીમા તાપે ગરમ થવા દેશું. તેમાં બદામ નાખશું અને ધીમા તાપ ઉપર આપણે તેને સાતળશું. બદામને બહુ લાલ થવા દેવાની નથી, અને ધીમા તાપ ઉપર 2 થી 3 મિનિટ સુધી સાતળવાની છે. બદામ થઈ ગઈ છે, તો આપણે બદામ બધી કાઢી લેશું. બદામ સાતળ્યા પછી આપણે કાજુ ને પિસ્તા એડ કરશું. પિસ્તાને પણ એ જ રીતે સાતળવાના છે. પિસ્તાને બહુ લાલ થવા દેવાના નથી. તો આપણા પિસ્તા અને બદામ પણ રેડી થઈ ગયા છે, તેને પણ કાઢી લેશું આપણે. ડ્રાયફ્રૂટને 10 થી 15 મિનિટ સુધી આપણે ઠંડુ થવા દેશું. ત્યારબાદ મિક્સર જારમાં નાખશું. ત્યારબાદ ઝીણો આપણે પેસ્ટ બનાવી લેશું. બાદમાં એક પેન લેશું. પેનમાં 1 ચમચો દેશી ગાયનું ઘી એડ કરશું. તેમાં આપણો ઠળિયા કાઢેલો ખજૂર છે, તે બધું એડ કરશું. અને ખજૂર આપણે ધીમા તાપે જ સાતળવાનો છે. હળવા હાથે હલાવતું જવાનું છે, અને ગેસનો તાપ એકદમ ધીમો રાખવાનો છે, જેથી કરીને આપણો ખજૂર લાલ ન થાય. તમે જોઈ શકો છો કે ખજૂરનો માવો પેલા છૂટો હતો, હવે એકદમ લમ્પ થઈ ગયો છે. તો ખજૂર સતળાઈને આપણો રેડી છે. હવે એમાં આપણે ડ્રાયફ્રૂટ એડ કરશું. તે બધું આપણે મિક્સ કરી લેશું. અને તમે જોઈ શકો છો કે ખજૂરનો માવો રેડી છે આપણો. તે મિક્સચરને આપણે એક બાઉલમાં કાઢી લેશું. મિક્સચરને 10 થી 15 મિનિટ સુધી ઠંડુ થવા દેવાનું છે. તમે જોઈ શકો છો કે મિક્સચર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે તેમાંથી નાના નાના લુવા કરીને પૂરી બનાવવાની છે. આપણે એક રોલમાં 4 પૂરીનો ઉપયોગ કરશું. તો આ જ રીતે આપણે બધી પૂરી બનાવી લેવાની છે. હાથેથી જ બનાવવાની છે, અને જો તમને હાથેથી ન ભાવે તો તમે મોટો લુવો કરીને પાટલા ઉપર વેલણથી વણી પણ શકો છો.
તો બસ આપણી આ પૂરી બનીને રેડી છે. અને ફ્રેન્ડ્સ, આ બિસ્કિટ રોલ શિયાળામાં ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ગુણકારી છે, તો તમે એક વખત ચોક્કસ બનાવજો. હવે નીચે એક આપણે પૂરી રાખવાની છે, ઉપર બિસ્કિટ. એવી રીતે આપણે 3 બિસ્કિટ અને 4 પૂરી રાખીને આખો રોલ તૈયાર કરી લેવાનો છે. અને સારી રીતે બિસ્કિટ બધા પેક કરી દેવાના છે. ગોળ રોલ તૈયાર છે, તમે જોઈ શકો છો. એક ચોપર ઉપર કોપડાનું ખમણ નાખી ખજૂર બિસ્કિટના રોલને ટર્ન કરવાનો છે, તેથી કરીને ખમણ છે તે એના ઉપર ચડી જાય. તો બસ આપણા ખજૂર બિસ્કિટના રોલ તૈયાર છે. હવે એને એક ચપ્પાથી આપણે કટ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થાય તેવા ખજૂર બિસ્કિટ બનીને તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, હું ઉમ્મીદ કરું છું કે મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને પ્લીઝ મારી ચેનલ મતલબ કે નીતા વિથ ગુજરાતી તડકાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.